રામ રામ કચ્છી આર્મી. તો અત્યારે આપણે આવ્યા છીએ ગઢસીસા ગામે, જે આવેલું છે બહુ જ જૂનું ને પ્રાચીન ગઢ. અને આ કિલ્લા અને ગઢ વિશે ઘણી બધી ઐતિહાસિક વાતો પણ છે. અને લોકો એમ કહે છે કે આ કિલ્લો જે છે એ સ્વતંત્ર રહ્યો છે, એટલે કોઈ રાજ નથી કર્યો કોઈ આ કિલ્લા ઉપર. અને અત્યારે જે છે કિલ્લાની હાલત બહુ જ જર્જર છે અને કરીબ 100 વર્ષથી પણ જૂનો આ કિલ્લો. તો અત્યારે જ્યાં ઊભા છીએ, પહેલાં એનો સામેનો દ્રશ્ય તમને બતાવી દઉં કે જૂના મકાનો નડિયાવાળા, આ ભૂકંપ પહેલાંના મકાનો છે જે હવે બહુ જ ખંડેર અને જર્જરિત હાલતમાં છે, તમે જોઈ શકો છો. અચ્છા, બ્રાહ્મણોના, જેમ કે તેજસભાઈ આપણે જણાવે છે, આ મકાનો છે બ્રાહ્મણોના, મહાજનોના. અને નડિયા તમે જોઈ શકો છો, એના ઉપરથી જ અંદાજો આવી ગયા છે કે કેટલા જૂના હશે આ મકાનો. અને મારી ડાબી સાઈડે તમે આ કિલ્લો જોઈ શકો છો, આ દ્રશ્યમાન કિલ્લો, જે હવે માત્ર અવશેષો અને પાયો જ જેને કહી શકી રહી ગયો છે. અને મંદિર એક આવેલું છે આ કિલ્લાની ભાગોળે, એટલે કિલ્લાની બહારની સાઈડ એક ગુફા આવેલી છે, જેમાં એક બહુ જ સુંદર એવું મંદિર આવેલું છે, નાનું એવું આ ગુફાની અંદર. તો ચાલો તમને દર્શન કરાવી આ ગુફાના. હર હર મહાદેવ. તો મિત્રો, આ છે એ ગુફા, જે બિલકુલ ગઢસીસાના કિલ્લાની નજીક બનેલી છે. અને અહીં અત્યારે મઢુલી નાની એવી બનાવવામાં આવી છે, બહુ જ સુંદર એવી. અને મહાદેવના ફોટોસ છે, અંદર છબી પડેલી છે મહાદેવની. અને આ કંઈક દ્રશ્ય છે ગુફાની અંદરનો. પથ્થરો કોતરીને આ ગુફા બનાવવામાં આવી છે. અને જગ્યા જોઈને એવું લાગે છે કે સમય સમય પર અહીં પૂજા વિધિ થતી હોય એવું લાગે છે મને. અને 3 જે છે અહીં દિવ્ય ચિહ્નો આપણે જોઈ શકો છો, મૂર્તિ સ્વરૂપે અહીં ખોડાયેલા પાડિયા સમાન. અને અહીં એક ધૂણો પણ આવેલો છે. તો નિયમિત રીતે એવું લાગે છે કે અહીં કોઈક ને કોઈક વ્યક્તિ આ જગ્યાની માવજત કરે છે અને પૂજા આરાધના કરે છે. ત્રિશુલ પણ અહીં ખોડવામાં આવ્યું છે. આ કંઈક ગુફાના નજારા છે અંદરના. અને આ ગુફા વિશે મને પણ ખ્યાલ નહોતી, મને જણાવ્યું તેજસભાઈએ. અને ગ્રામીણ લોકો દ્વારા પણ મને જાણવા મળ્યું કે કિલ્લાની બહારની સાઈડ આવેલી છે આ બહુ જ સુંદર એવી પ્રાચીન ગુફા. તો ચાલો જરાક બહાર જઈએ, ગુફાના દર્શન તમને કરાવ્યા. અને જ્યારે પણ તમે મિત્રો ગઢસીસાનો ક્યારે પણ પ્લાન બનાવતો હો, તો જરૂર આ ગુફાના દર્શન તમે કરતા. અને ખાસ કરીને ઘણા બધા સબસ્ક્રાઈબર ગઢસીસાથી છે, તો મિત્રો મેસેજ કરતા જેથી મને ખ્યાલ આવે. અને આ વખતે મારું અચાનક આવવાનું થઈ ગયું ગઢસીસા, કોઈ પ્લાનમાં નહોતું. પણ હવે જ્યારે ગઢસીસા હું ટાઈમ કાઢીને આવીશ ત્યારે જરૂર મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર પહેલાંથી તમને જણાવીશ. ટ્રાવેલર વિજય જઈને જરૂર ફોલો કરતા. અને ફિલહાલ જે છે આપણી સાથે જ તેજસભાઈ, તમે જણાવશો થોડોક આ કિલ્લા વિશે? મને કંઈ જાણકારી નથી, પણ ઘણી બધી લોકો આયકાઓ છે, જેમ કે તમે જણાવ્યો. અને ફિલહાલ જે છે કિલ્લા ઉપર આશાપુરા માતાજીનું મંદિર પણ બનેલું છે. તો આ છે ગઢસીસાનો બહુ જ પ્રાચીન કિલ્લો. અને ઉપરથી જે દ્રશ્ય છે આખા ગામનું બહુ જ સુંદર આવે છે. પેનોરામિક વ્યૂ જેને કહી શકીએ, બહુ જ સુંદર આવે છે. અને હવે જે છે ઘણી ખંડર હાલતમાં છે. કિલ્લાના દરવાજા તૂટી ગયા છે, બારીઓ નથી રહી, અને જે દિવાલો છે એ પડવાની આરે છે. ઉપરથી એક દ્રશ્ય બતાવી તમને આ કિલ્લાનો ગઢસીસાના, એના પરથી વિડીયો સમાપ્ત કરશું. ચાલો મળીએ તમને કિલ્લાની ઉપરની સાઈડ. તો પગથિયા તમને દેખાઈ રહ્યા છે. હવે આપણે એક નજારો બતાવશું તમને આ સુંદર એવા કિલ્લાનું અને ગામનું, જે અત્યારે ઘણી જ ખરાબ હાલતમાં છે. અને આ જુઓ, આ છે આપણું ગઢસીસા. મ્યુટ કરાવે છે ને, વાંચ્યું તો કોપીરાઇટ. મિત્રો દોસ્તારો મારા રીલું જોઈ રહ્યા છે, પણ એને ખબર નથી યુટ્યુબ ગાઈડલાઇન્સ હિસાબે કે એના ઉપર કોપીરાઇટ આવે છે. ને કોપીરાઇટ છે ને બહુ અઘરી વસ્તુ યુટ્યુબમાં. તો કોપીરાઇટથી બચીને આ એક પેનોરામિક વ્યૂ જોઈ લો તમે ગઢસીસાનું. અને ગઢસીસા વિશે એક વાત તમને કહી દઉં કે આને છોટા કાશી પણ પહેલાં કહેવાતું. એનું કારણ છે કે ઘણા બધા વિદ્વાનો જે છે અહીં શાસ્ત્રોની અને અલગ અલગ પ્રકારની વિદ્યા લેવા માટે અહીં આવતા અને અહીં રહેતા. એટલા ઉપરથી
આ જગ્યાને કહેવાય છે છોટા કાશી, મતલબ પહેલાં કહેવાતું. અને નીચે મેં તમને બતાવ્યા બહુ જ ખંડર અને પ્રાચીન મકાનો આજ પણ બનેલા છે. તો ફાઇનલી આ છે કિલ્લો, બહુ જ સુંદર એવો ગઢશીશા ગામનો. રાવળ પીર દાદા, શ્રી વાછરા દાદા એમનું મંદિર આવેલો છે અહીં. સાથે સાથે મા આશાપુરા માતાજી અહીંયા બિરાજમાન છે. જય મા આશાપુરા, જય હો દાદા વછરાજ. અને આ એક દ્રશ્ય તમને બતાવી અહીંથી વિડીયો કરી સમાપ્ત. અને મળીએ તમને બીજા એક ઐતિહાસિક અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાર સુધી જોડાયેલા રહ્યો. અને આ હર વિડીયોમાં કહું છું, આ વિડીયોમાં પણ કહી દીધું કે આ જગ્યાની રીલ આવી જશે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ટ્રાવેલર વિજય, જે ફેસબુકમાં છે કચ્છી ટ્રાવેલર અને ઇન્સ્ટામાં છે ટ્રાવેલર વિજય. લિંક તમને નીચે મળી જશે, અથવા તો સર્ચ પણ કરી શકો છો. જઈને જરૂર ફોલો કરી નાખો. એમાં આપણે બહુ જલ્દી આપણે 50,000 ફોલોવર કરનારા છીએ. અને મને લાગે છે કે તમને પણ ઐતિહાસિક જગ્યાઓ બહુ ગમે છે. તેના માટે તમારા માટે હું ભ્રમણ કરી કચ્છમાં અને ઘણી બધી જગ્યાઓ લાવું છું. અને હજી સુધી કાંઈ ઇન્કમ થઈ નથી ઇન્સ્ટાગ્રામમાંથી, અને યુટ્યુબમાં એકવાર થઈ છે. તો આપણે ઇન્કમથી વધારે આપણા ફોલોવર્સ માટે કરીએ છીએ, જેમ કે મને સજેશન આવે છે. અને એક ભાઈ ખાસ કરીને એણે મને સજેસ્ટ કર્યું હતું કે કોઈ ગુફા આવેલી છે ગામની નજીક, જે અહીંયા કિલ્લા ઉપર નીકળે છે. પણ મેં મારી રીતે ખોજ કરી છે, એવી મને ગુફા કોઈ મળી નથી. છતાંય હું બીજી વાર આવીશ ને પ્રયાસ કરીશ ભાઈ કે જગ્યા મને મળી જાય. તો ફિલહાલ આટલા દ્રશ્યો અહીંયાથી દૃશ્યમાન થાય છે. અને સુંદર એવો નજારો ગઢશીશા ગામનું અહીંથી કરી વ્લોગ સાઇડ આઉટ. ઇટ્સ યોર કચ્છી ટ્રાવેલર સાઇડ આઉટ ફ્રોમ ગઢશીશા. સી યુ ઓન ધ નેક્સ્ટ વિડીયો. જય શ્રી રામ, હર હર મહાદેવ.